આવી હતી એ ઘડી અલબેલા સપનાઓ સજાવી, લાવી હતી ઈચ્છાઓના આકાશને મેઘધનુષી બનાવી। એ ઘડી તારા મારા મનમાં એવી તો સમાણી, આગળ વધવાની ખરી સ્વતંત્રતાની આઝાદી મંડાણી। સ્વતંત્રતા, આઝાદી, ફ્રીડમ એટલે કે મુક્તિનો અવાજ। સ્વતંત્રતા શબ્દની સમજણ તો એવું કહે છે કે એવું તંત્ર જે પોતાના આધારે ચાલતું હોય। એવી જ રીતે દરેક વ્યક્તિ પણ પોતાનામાં જ શરીર, લાગણી અને ઈચ્છાઓનું તંત્ર છે। આજે લોકો વાણી, વિચાર અને વર્તનની સ્વતંત્રતા, લોકોથી જુદા તરી આવવાની સ્વતંત્રતા, સમાન તકોની સ્વતંત્રતા, પોતાની મરજીથી આગળ વધવાની સ્વતંત્રતા અને એથી પણ આગળ વિશ્વ માનવી બનવાની સ્વતંત્રતાની વાતો કરતા થયા છે। દરેક વ્યક્તિને પોતાની અંદર છુપાયેલી કોઈ ઈચ્છા પૂરી કરવાની સ્વતંત્રતા જોઈએ છે, જેને ક્યારેક સમાજના તો ક્યારેક શાસનના સીમાડા નડે છે। આવી જ ઈચ્છાઓ અને સ્વતંત્રતાની નવી નવી વાતો અમે જાણી અમદાવાદ પાસે લારીવાળાથી માંડીને લક્ઝુરિયસ કાર ફેરવનારા, ખુલ્લા આકાશને પોતાનું ઘર માનનારાથી કોર્પોરેટ ઓફિસમાં બેસનારા બધાને પૂછ્યો અમે એક સવાલ, આપના મતે સ્વતંત્રતા શું છે? ગાંધીજી એમ ઈચ્છતા હતા કે ખરેખર આઝાદી ક્યારે કે આપણા વિકાસના ફળ સમાજના છેવાડાના માણસ સુધી પહોંચવા જોઈએ। જે આઝાદી પહેલાં છોકરાઓમાં, યુવાનોમાં રાષ્ટ્રભક્તિ હતી, એવી પ્રમાણમાં રાષ્ટ્રભક્તિ આજે જોવા મળતી નથી। બેકવર્ડ ક્લાસને ઊંચો લાવવા માટેના અમુક ધારાધોરણો, એ સિવાયની જ્ઞાતિઓ માટેના જુદા ધારાધોરણ, એ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી પેલા નીચલા વર્ગના લોકો એમ જ માનશે કે અમે નીચલા વર્ગના છીએ। એ ન થવું જોઈએ ને, બધા સમાન છે, બધાને સમાન અધિકાર મળવા જોઈએ અને બધાએ સમાન રીતે દેશને पूर्ण स्वतंत्रता पाने माटेना प्रयत्न करें। आज़ादी चाहिए कि हर इंसान खुशी के माहौल में रहे, चाहे जैसा छोटा या बड़ा या मिडल या अपर, दोनों क्लास गिरा दिए हैं, गरीबी अमीरी शब्द दे दिए गए हैं, वो चीज़ नहीं होनी चाहिए। उसका नाम है आज़ादी। कि क्रिकेटनी जेम एक फ्री हिट મળે કે આ સત્તાધીશો અમે બૂમાબૂમ કરવા મળે ને પાછળ એની કોઈ આડઅસર ના થાય કે આઉટ ના થઈ જાય, એ આઝાદી છે। Freedom for me means having a choice, or based on my own opinion, deciding what I want to do, where I want to go, who I want to meet, and how I want to live. ગાંધીની જે સમજણ છે કે મારાથી જેમ કોઈ ઉપર ના હોય, મારાથી હું કોઈ નીચું કે હલકું ના હોય, ત્યાંથી સ્વતંત્રતાની શરૂઆત થાય છે, કારણ કે ત્યાંથી જ ગુલામીમાંથી મુક્ત થવાની શરૂઆત થાય છે। એટલે હું સ્વતંત્રતાનો અર્થ આવો જ કરું છું કે સમાનતાને લોકો એક મૂલ્ય તરીકે જીવનમાં સ્વીકારે અને કે જ માણસ નીચો છે જે બીજાને નીચો માને છે। અત્યારે મારા રમવાનો દિવસ છે અને હવે મોટા થઈને તો મારે ભણવાનું તો છે જ ને, તો પછી મારે કેમ રમવાનું નહીં અત્યારે? હવે અત્યારે મને એવું ગર્વ થાય છે કે હું રમવાનું આઝાદી માટે લડું છું। સંસ્કારોની સાથે આપણે સ્વતંત્રતાને એન્જોય કરવાની છે। Freedom is like right to act, right to think, right to do, right to behave, each and everything. મારે આઝાદી જ જોઈએ છે કે પોલ્યુશન ના હોવું જોઈએ। દરેક વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલી ગ્રો થાય, દેટ ઇઝ વોટ ફ્રીડમ ઇઝ। ખરેખર સ્વતંત્રતાને ટકાવવા માટે એની પાછળ નૈતિકતાનું બળ બહુ જ જરૂરી છે। मैं खुद सेठ हूँ और मैं खुद मालिक हूँ, मेरा कोई नौकर नहीं है, मैं ही नौकर हूँ, मेरी खुद की रिक्शा है, मैं आज़ाद घूमता हूँ, आज़ाद पंछी की तरह उड़ता हूँ। સ્વરાજ આવ્યું છે પણ સુરાજ્ય નથી આવ્યું। આઝાદી એટલે આપણા દેશની અંદર આપણે આઝાદ, બધી રીતે આઝાદ હોઈએ। કે બાળકના નામની પાછળ માત્ર પિતાનું નામ લાગતું હતું, જ્યારે આપણા કાયદાએ એ સ્વતંત્રતા આપી અને માતાનું નામ એના નામની સાથે લગાડી શકાય। मेरी मनपसंद चीज़, हर एक चीज़ के लिए मुझे स्वतंत्रता मिलनी चाहिए। મારા મતે સ્વતંત્રતા એટલે એક ભયમુક્ત સમાજની રચના। સ્વતંત્રતા માટે આપણે પોતાને જ બદલવું પડશે અને આપણી સાથે સાથે આપણે જે સર્કલમાં આવતા હોય એ બધાને બદલીને આપણે ભારતનો નવા ભારતનો નિર્માણ કરીશું। मुझे आज़ादी ऐसी सोच वाले लोगों से चाहिए जो मुझे अच्छे से आज़ादी से सोचने पे रोकते हैं। बेसिकली हरियाणा से हूँ तो वहाँ पे लड़कियों को 6 बजे के बाद निकलना बंद है, तो ये वहाँ की लड़कियों की तरफ से मैं बोलना चाहती हूँ कि जिस तरह मैं गुजरात में आज़ादी से घूमती हूँ कि वहाँ के लोग भी वहाँ की लड़कियों को इतनी आज़ादी से घूमने का माहौल दे। I think ultimate freedom is the way to happiness. When you leave everything behind and there's only
the love. There is no freedom without expression. We're talking about freedom of expression. It can be expressed through speech, through paintings, through performance, and any other mode of expression. Without expression, how can you experience freedom? Freedom has to be shared, to be celebrated. Freedom has to be cherished. A true freedom is something which is not just about your freedom to move anywhere. It is freedom at large, freedom to think different, freedom to question the system around, question the things, the happenings around. And freedom at large also means freedom to do mistakes. If you don't do mistakes, there's no freedom. आज स्वराज हमारा सबसे बड़ा कर्तव्य होना चाहिए। अधिकार और कर्तव्य दोनों एक साथ होंगे तभी आज़ादी के सही मायने हम समझ पाएंगे। Freedom to me is my self-respect, the respect that abides what my thoughts and my dreams are all about. પણ સ્વતંત્ર બનાવ્યા પછી તમે બધું ભૂલી ગયા છો. દીકરાને મા બાપે સ્વતંત્ર બનાવ્યો તો શું એને વંઠી જવાનું? પર્સનલ નિર્ણયો જાતે લઈ શકે એવી ક્ષમતા જોઈએ, એ અભ્યાસ ના હોય કે ગમે તે હોય। लड़कियों के लिए फ्रीडम अलग होती है, लड़कों के लिए अलग होती है। सो हर किसी के लिए फ्रीडम अलग होता है। मेरे लिए फ्रीडम वो है कि मैं आधी रात को भी कहीं में भी घूमती हूँ तो मैं चैन से घूम सकूँ, मुझे ऐसा लगे कि नहीं बॉस मैं सेफ हूँ। Freedom means you get the chance to do what you want to do as like a free bird. મને જે યોગ્ય લાગે છે એ જ હું કરું, એ જ મારા માટે સ્વતંત્રતા છે। જે લોકો પોતાને સ્વીકારે કે ના અમે ખરેખર આઝાદીને ઓળખી શકીએ તો આઝાદી જ છે। મારો અનુભવ એવું કહે છે કે ના ખરેખર અમે સુખી અને આઝાદ છીએ। हमारे लिए तो आज़ादी मूलभूत अधिकार है। कोई आज़ादी देता नहीं है, खुद प्रयत्न से आज़ादी को ले सकता है। ભારતનો દરેક નાગરિક આગળ આવવા માટે સમાન રીતે તક મળી રહે એ મારી માટે સ્વતંત્રતા છે। Freedom to me is freedom from pollution, freedom from population, freedom from lack of opportunities. મારા માટે ફ્રીડમ ઇઝ કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પોતે સેટ કરવાના। એવું નહીં કે બીજા એને તમને કે તમે આવું કરો પણ પોતાના કોન્શિયસને ધ્યાનમાં રાખીને પોતાના હાર્ટની વાત સાંભળીને તમને એવું થાય કે ના આ વસ્તુ મારા માટે સાચી છે તો યુ ગો ફોર ઇટ। ઇફ યુ થિંક કે ના ધીસ ઇઝ નોટ રાઇટ એન્ડ આઈ શુડન્ટ બી ડુઈંગ ધીસ તો તમે ત્યાંથી હટી જાઓ એન્ડ દેટ ઇઝ વોટ આઈ કોલ ફ્રીડમ। મેરા રંગ દે मेरा रंग दे बसंती चोला माए रंग दे मेरा रंग दे बसंती चोला माए रंग दे मेरा रंग दे बसंती चोला रंग दे रंग दे रंग दे बसंती चोला माए रंग दे। जुदी छे जिंदगी मिजाजे मिजाजे, जुदी छे बंदगी नमाजे नमाजे, छे एक समंदर थयुं एटले शुं, जुदा छे मुसाफर जहाजे जहाजे। दरेक व्यक्तिए स्वतंत्रतानो मत बदलाय छे, बस जरूर छे पोताना मनने ढंढोळवानी अने पूछवानी के मारा मते स्वतंत्रता शुं छे। सौनो रस्तो बदलाय छे पण मंजिल तो एक ज छे, खरी स्वतंत्रता। स्वतंत्रताना आ पर्व निमित्ते आपने अपना विचारो जीवंत करवा अंगेनी शुभेच्छाओ।